ભારતની ઉત્તરાખંડના ચરણે હું મહિલા ભાગીદારી સમાજ મહિલા મંડળ સમસ્ત મહિલા મંડળ જાતે અથાણું બનાવી ને આ સિઝનના અથાણાનો મહિમા હોય તો એ જાતે પોતે મહેનત કરીને અથાણું બનાવી ને આજે આશ્રમના ભંડારાને અર્પણ કરવામાં આવે છે. તો આપણે બહેનોનો ખૂબ ખૂબ આભાર માની આટલી બધી ગરમી ને વ્યસ્તતાના વચ્ચે બહેનો બજારથી ખરીદી કરવું હોય તો 50-200 રૂપિયાનું ખરીદ કરીને પેકેજ લઈ આવે, પણ ભાડાના ભાવથી ઘરોઘરની બહેનો ભેગી થઈ ને આ મહેનત કરીને અથાણું ભંડારા માટે જે લઈ આવ્યા એ બહેનોનો ખૂબ ખૂબ બાપાનો ભાવ છે. મહારાજની ઉદરામજીનો તો આપણે ઉદરામજી મહારાજની જય બોલાવી પછી પૂછી બધાની બહેનોને આપણે પૂછીએ કે આવી પ્રેરણા તમને કેમ મળી. બોલો શ્રી ઉદરામજી મહારાજની જય. કેટલા કેજો જય જય ઉદરામ હરિહર. આજે અમે ભુજ મહિલા મંડળ દ્વારા અમારા જે બહેનો છે એમને વિચાર આવ્યો કે જ્યારે આપણા વડીલો હતા ત્યારે વડીલો કાંઈ પણ વસ્તુ લેતા ખરીદતા બનાવતા ત્યારે ભાંડામાં એ લોકો આપવા આવતા હતા આપણા જે પરંપરા પ્રમાણે. તો આપણે અત્યારે આ વસ્તુ જોવા જઈએ તો વાંક કોઈનો નથી, મોબાઈલનો વાંક છે. મોબાઈલની વ્યસ્તતાના કારણે અને એટલા ભણતરના બોજના કારણે જે આપણી જે પેઢી છે આવનાર એ પણ જાગૃત ન હોય, કેમ કે ભણતરનું કોન્સન્ટ્રેશન છે, સાથે સાથે થોડાક અડધા પડી ગયા છે. તો આ બહેનો છે બધાને વિચાર આવ્યો કે આપણે આ શરૂઆત આપણે કરશું તો આપણે જોઈને આપણા બાળકો કરશે. અને ખાસ વસ્તુ હું એ જ કહીશ કે આ વસ્તુ ભલે નાની છે પણ આ વસ્તુ દરેક સમાજના બહેનોને હું આહ્વાન કરું છું કે તમે નાની મોટી કાંઈ પણ વસ્તુ હોય તો એ ઈશ્રમ આશ્રમ જે છે ભાંડાય એમાં તમે આપી યોગદાન આપજો. કેમ કે અમે અહીંયા અઠવાડિયા અથવા મહિનામાં જ્યારે પણ આવીએ છીએ ત્યારે ખૂબ એવા સરસ જમવાનું હોય છે, દરેક પ્રકારના અથાણા અને દરેક પ્રકારના શાક હોય છે. અને એ કરવું એ ખૂબ અઘરું કામ છે. આ અહીંયા જે સંચાલકો છે એ બહુ પોતાની મહેનતથી આ કાર્ય કરે છે. તો આપણે પણ આપણું એમાં થોડુંક યોગદાન આપવું જરૂરી છે. ને સાથે સાથે આજે એક ભંડારો પણ છે અને એમનો પણ અમને આજે અહીંયા લાભ મળ્યો છે. 100 લોકો ત્યાં આજે આવ્યા છે ને એમાં 30 બહેનો અમે પણ જોડાયા છીએ આજે. અને હું દરેક બહેનોને હજી ફરીથી આહ્વાન કરું છું કે તમે તમારા બાળકોને ભાંડા ઈશ્વર આશ્રમ જે આપણા સંતો છે તો એ સંતોને અહીંયા આવે, એ સમાધિના દર્શન કરે, પગે લાગે, સંતોના નામ શું છે, એમનો ઇતિહાસ શું છે, ત્યાં આપણું સરોવર જે તળાવ છે ત્યાંની મુલાકાત લે, ત્યાં ટેકરી છે, ત્યાં એવા ઘણા બધા છે જેને કહેવાય ને ઐતિહાસિક અને અલૌકિક મીન્સ કે આપણે જેને કહેવા જઈએ ને કે આપણે જે મહાભારત રામાયણ જે બધી જોઈ છે એમાં જે અલગ અલગ પાળો આવતા હતા, ભગવાન જે પ્રમાણે દર્શન આપતા હતા, એ લોકોનું જે ઇતિહાસ હતો તો એ ઇતિહાસ અહીંયા જ છે, સનાતન ભૂમિ છે. અને આપણે જે કહેવા જઈએ તો આખા કચ્છની સનાતન ભૂમિ ભાંડાય છે. હું દરેક બહેનોને એ આહ્વાન કરીશ કે તમે આવો, તમારા પતિ પરમેશ્વરને લાવો, તમારા બાળકને લાવો, તમારા પરિવારને લાવો. આ જવાબદારી માત્ર બહેનો જ કરી શકશે, કેમ કે બહેનો જ હશે તો એમનો પરિવાર ઓટોમેટિક આવવાનો જ છે. બોલો ઉદયરામ મહારાજ કી જય. એમને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા આપી કે મહારાજ શ્રીના આશીર્વાદથી ટિકિટ મળી નહોતી ત્યારે પણ એ માનતા કરી ગયા હતા, ટિકિટ મળી એના પછી જીતવાની એ માનતા કરી ગયા હતા. ને એવો ભુજનો વિસ્તાર હતો કે જ્યાં આગળ 60-65% એકતરફી વિરોધ પક્ષે આખું મતદાન થાય એવું પોષણ હતું. જાહેર મીડિયામાં કાંઈ કહેતો નથી, પણ છતાં પણ એકદમ સરસ રીતે બાપાએ પોતાના બાળકને જેમ હાથમાં ઉચકે એમ ઉચકીને ગીત દેવડાવી એ બદલ બેનને આપણે ખૂબ ખૂબ બેનની એક જ એમ હતી કે આ વિસ્તારમાં સનાતનનું ક્યાંય કહી શકીએ એમ નથી, હું સનાતનનું કામ કરીશ. એટલે બેનને ખૂબ ખૂબ આપણે અભિનંદન, શુભેચ્છા. બાપાના આશીર્વાદ એમના ઉપર છે, એ આપણા ઉપર પણ છે. તો એ રીતે અમે અહીંયા જોયું ને જાણ્યું કે ટિકિટ મળવી પણ સંભવ નહોતી ને જીતવું પણ સંભવ નહોતું. છતાં પણ એનામાં આ પરિણામ બાપા
બીજા કોઈનું કામ નથી. આજના પ્રસંગે આ બહેનો મહેનત કરી ઘરે અથાણું બનાવીને જે અહીંયા ભંડારામાં લઈ આવે. આજે મિત્રો તે આ જ અથાણું અમે આ ભંડારો છે એનામાં પણ અમે પીરસ આજે 150 લોકો આજે ભંડારામાં લાભ લે છે. એમને પણ